નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં ગુજરાતી વિષયની અંદર પ્રકરણ 6 જોઈશું, જેનું નામ છે ભીખુ. આગળ એક આપણે કાવ્ય જોયું રાનમાં, તે એક પ્રકૃતિ ગીત હતું. તે જ પ્રમાણે પ્રસ્તુત જે પ્રકરણ છે ભીખુ, તે એક સંવેદન કથા છે, જેના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, કે ધૂમકેતુ તેમનું તખલ્લુસ છે, એક પ્રકારનું ઉપનામ. જેમનો જન્મ ઈસવીસન 1892માં થયો હતો, તેમજ મૃત્યુ ઈસવીસન 1965માં થયું હતું. ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો, જેના આપણે જલારામ બાપાના મંદિર, પ્રખ્યાત મંદિર જે આવેલું છે એ રીતે પણ આપણે ઓળખીએ છીએ. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે. ટૂંકી વાર્તા માટે ગૌરીશંકર જોશી ખૂબ જ જાણીતા છે. તણખા મંડળના 4 ભાગ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે. પોસ્ટ ઓફિસ, કે જેની અંદર આવતું એક પાત્ર અલી ડોસો, તે આજે પણ સાહિત્ય રસિકોના મગજમાં, તેમના હૃદયમાં આપણે જોઈ શકીએ છીએ. ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે. પ્રકરણની અહીં આપણે પ્રકરણ શરૂ કરીએ કે સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. કવિ અહીં સંધ્યાકાળના સમયનું વર્ણન કરે છે કે 7 થવા આવ્યા હતા, અર્થાત કે અંધારું થવા આવ્યું હતું. મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા, અર્થાત કે અંધકાર ધીમે ધીમે વધતો જતો હતો. મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. ફૂટપાથ એટલે કે રસ્તાની, રોડની બંને બાજુ રાહદારીઓને ચાલવા માટેનો એક રસ્તો, નાનો રસ્તાની આજુબાજુમાં નાનો એવો ભાગ કે જ્યાં રાહદારીઓ પગપાળા ત્યાંથી ચાલી શકે. એક કંગાલ પર ઇતની રહમ કરો. શું કહે છે કે કંગાલ પર ઇતની રહમ કરો. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. લેખકના કાને આ શબ્દો પડ્યા અને એમના પગ થંભી ગયા. પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. ફરી એ જ શબ્દો સંભળાયા. મેં ડોકું જરાક ખેંચ્યું તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. કમાન એટલે કે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના, અને કંગાળ એટલે કે ગરીબમાં ગરીબ. રહમ કરો અર્થાત કે દયા કરો. એક સ્ત્રી આ શબ્દો બોલી રહી છે, અને એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. શું કહે છે? એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ઉતાવળમાં હોય કે પોતાના કામમાં હોય, અર્થાત કે પેલી ગરીબ સ્ત્રી તરફ તેમને ધ્યાન ન આપીને લેખકને ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. એટલે કે બજારમાં ઘણી જ હાલ જે તે સમયે ભીડ હતી. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર, સરિયામ એટલે કે બધા માટેનું જાહેર, મુખ્ય સરેઆમ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. કોઈ છોકરાને અકસ્માત જેવું અહીં દેખાય છે. સહજ જ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલા તો સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. સોફર એટલે કે પર્સનલ ડ્રાઈવર, કે જેને બાળકને
પોતાની ચાલાકીથી બચાવી લીધો ને તેની માં આગળ વધીને હાંફળી ફાંફળી દોડતી હતી તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. તેની માં આગળ વધી હાંફળી ફાંફળી કે પોતાના દીકરાને કંઈ થાય નહીં અને ઠપકા ભરી નજર નાખી અને પેલી ગાડી તો હોર્ન વગાડીને આગળ ચલાવી મૂકી. હું પાછો હટ્યો ત્યાં એક જણા સાથે ભટકાયો. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો. અથડાયો અને માફી માગે છે, સોરી કહીને આગળ જાય છે. ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીએના એના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા કે એક કંગાલ પર ઇતની રહેમ કરો. ભીખ માગી રહી છે આ સ્ત્રી. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં. અંધારામાં મેં નજર ફેરવી. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામનું મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. અહીં ગરીબ કુટુંબનું એક વર્ણન છે કે માત્ર સ્ત્રી એકલી જ ગરીબ નથી, તેનો પરિવાર પણ પોતે ગરીબ અને અશક્ત છે. બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. અસહ્ય એટલે કે સહન ન થઈ શકે તેવું. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. ઊંડા ખાડા જેવી આંખો એટલે લેખક અહીં જણાવે છે કે ગરીબીના કારણે, યોગ્ય સમય ખાવાનું ન મળવાને કારણે, ભૂખના કારણે તેઓની આંખો પણ ઊંડી ઉતરી ગઈ છે. મારો હાથ એકદમ પોતે છોકરા માટે જ જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. પોતે પોતાના બાળકો માટે જીવતી હતી એવું જણાય છે. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલા જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તે ભોંઠો પડ્યો. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. લેખકના ખિસ્સામાં જે પૈસા હતા એ હવે નથી રહ્યા. કલદાર અર્થાત કે ચાંદીનો રણકાર વાળો સિક્કો, રાણી છાપ એટલે કે બ્રિટનમાં રાણી વિક્ટોરિયાની છાપ વાળો સિક્કો. જે તે સમયે અંગ્રેજોનું શાસન હતું એટલે એ સિક્કા અહીં ઉપયોગમાં લેવાતા હતા. ભદ્ર એટલે કે અમદાવાદમાં આવેલ ભદ્રના કિલ્લાનો વિસ્તાર. માત્ર 3 પૈસા જ હાથે રહ્યા, જે હતા એ તો વપરાઈ ગયા હતા. 9 આના સિનેમાએ ને રોકડા 6.25 આને હોટેલે ઉપાડી લીધા હતા. અલગ અલગ જગ્યાએ લેખકે પૈસા વપરાયા તેની વાત કરે છે. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. લેખક કહે છે કે આ સિનેમા અને આ હોટેલમાં ખાવાના જે મેં રૂપિયા બગાડ્યા એ સામાન્ય વિલાસ એટલે કે જાહોજલાલી મોજ મજામાં જે મેં વાપર્યા એ કેટલાકનું ઘર પણ ચલવી શકે છે જો ન વાપર્યા હોત તો. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખખડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવી તે પહેલા જ હું દૂર થઈ ગયો. લેખક કહે છે કે પેલું નાનું છોકરું વધારે પૈસા માગે એ પહેલા હું દૂર થઈ ગયો. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કઈ ખાવાનું છે? શું છે? લાવ જોઉં. પૈસાના અવાજથી પેલા બાળકના મનમાં કંઈક ખાવા માટેની આશા જાગે છે. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે. કોણ લાવે? ભાઈ. પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે? પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટો નો અવાજ આવતા હું એક તરફ ખસ્યો. લેખક એક તરફ ખસે છે ને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. બાજુમાં રહેલ નાની પગથી પર તેઓ ચડી ગયા. ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગલા સહજ જ તે તરફ વળ્યા. લેખક અહીં કહે છે કે આસપાસ ફૂલોની છાબડીઓ, નાળિયેર પર સાબુ વગેરે અલગ વસ્તુઓ પર તેમની નજર પડે છે અને એવામાં સામેની મીઠાઈની 2 દુકાનો કે જે કોઈ તહેવારના કારણે રોશનીથી ઝગમગાટ કરતી હતી તેના પર
પડે છે અને તેઓ તેમના પગલા તે તરફ પડે છે, અર્થાત કે તેઓ તે તરફ વળે છે. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણા એટલે કે તરસથી અનિમેષ એટલે કે આંખનો પલકારો માર્યા વગર અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચળાઓ તરફ જોઈ રહ્યો હતો. એક નાના બાળકની વાત છે. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. એના અંગ પર એકે સાજું લુગડું ન હતું, અર્થાત કે ફાટલા તૂટલા થીંગડાવાળા કપડાં તેને પહેર્યા હતા. એના ચહેરા પર આશા, નિરાશા કે એવો કોઈ જાતનો ભાવ જ ન હતો. હું ધીમેથી ગોળ ચકરાઓ ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો રહ્યો. અને એના પર નજર ઠેરવી ને શાંત લીન બનીને જલેબી નીરખી રહ્યો હતો. તે બાળક, લેખક કહે છે કે તે ગરીબ બાળક જે મીઠાઈની દુકાનમાં અવનવી મીઠાઈને ટગર જોયા કરતો હતો, તે બાળક જે શાંત લીન બનીને જલેબીને નીરખી રહ્યો હતો, તેના ઉપર મારી નજર ઠરી, એટલે કે લેખકની નજર ઠરી. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ પડ્યો. પાસે જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. પેલો જે માણસ હતો તેને એકાદ જલેબી થોડી લીધી, પડીકું બંધાવ્યું ને એકાદ ખાતો પેલા ગરીબ છોકરા પાસેથી પસાર થયો. અડધી આશામાં અડધી ઘેલછામાં પેલા છોકરાએ જરાક હળવેથી હથેળી લંબાવી, એટલે મને ક્યાંક ખાવા મળે એ બાબતે હથેળી લંબાવી. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી થઈ ગયું. તેને જલેબી ખાવાનું વધુ મન થયું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, એટલે કે થોડો ઊંચો થયો, નીચો થયો, ઊંચા નીચી થયો, ફરી શરીર ઊંચક્યું ને તરત જ નીચો થઈ પોતાનો ભોંઠો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાલ પહેરણમાં છુપાવી દીધો. ગરીબ બાળકની દુર્દશાની અહીં લેખક આપણને વાત કરે છે. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો. આગળથી એ આંખ પણ નથી કે શું, એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટાવાળાએ ધમકાવ્યો ને પેલા ઉભેલા કોઈએ જા અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું હોય, એમ કહીને તેને ધિક્કાર્યો. તેના કપડાં જોઈને, તેની દશા જોઈને તે વિચારે છે કે આ ગરીબ શું અહીંથી ખરીદી કરી શકવાનો, તેમ કહીને તેને ધિક્કારે છે. બધા વેગને દાબતો હોય એમ તે ધીમે દ્રઢ પગલે પાછો હટ્યો. મનની ઈચ્છાઓને દબાવીને તે બાળક પાછો હટ્યો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી ને અત્યંત આર્ત સ્વરે, અર્થાત કે દુઃખ ભર્યા અવાજે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ, સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય. તેને જોરથી મુઠ્ઠી વાળી. અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. દર્દ ભર્યા અવાજે કહે છે કે હા ભાઈ, હું ગરીબ છું, મારે શું લેવાનું હોય, અને જોરથી મુઠ્ઠી વાળીને તે ત્યાંથી ચાલ્યો ગયો. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. મીઠાઈ ન મળી, તેની પાસે રહેલા પૈસામાંથી 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા. અરે, કદાચ એ દરવાજાની સાંકડી નેડમાં સડતા કુટુંબનો લેખક કહે છે, ગરીબ કુટુંબનો આ છોકરો સ્તંભ હશે, અર્થાત કે આની ઉપર જ
અન્ય પરિવારના 2-3 વ્યક્તિ જે હતા તેમનો ખોરાક હશે, તે જમતા હશે. કદાચ શું એમ જ હશે, સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચીથડું પાથરી તેમાં તે દાળિયા બાંધી રહ્યો હતો. ધૂળમાં નીચે કપડું મૂકીને દાળિયા બાંધતો હતો આ બાળક. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધ્ધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું. તેનું વદન કરમાઈ ગયું હતું. વદન એટલે કે ચહેરો, મોઢું. ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચીથરામાં પેસી જતી હતી. ભૂખનું દુઃખ ગળી જઈને ચીંથરું વીંટાળી તે 3 દરવાજા તરફ ચાલ્યો. બાળક, જે ગરીબ બાળક છે, દાળિયા લઈને તે 3 દરવાજા તરફ થાય છે અને પેલી સ્ત્રી પાસે જ ગયો કે જે લેખકને 2-3 વાર લેખકે તેના શબ્દો સાંભળ્યા હતા કે કુછ રહેમ કરો. પેલા છોકરા આજુબાજુના જે હતા એને જ વળગી પડ્યા. ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા, તે કઈ ખાધું? મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. એક માં ગમે તે પરિસ્થિતિમાં ગરીબ છે તો પણ એ બાળકને તરત પૂછે કે તે કઈ ખાધું? હા માં, તેને શાંતિથી જવાબ આપ્યો અને કહ્યું, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. વિચાર કરવા, બાળક એટલું નાનું હોવા છતાં પણ તેને દુનિયાદારીની કેટલી સમજ છે, કે તેને પોતાની જવાબદારીનું કેટલું ભાન છે. પોતે દાળિયા નથી ખાધા છતાં પણ તે કહે છે કે મેં તો બહુ દાળિયા ખાધા ને ખૂબ પાણી પીધું અને પછી આવ્યો. તો માં કહે છે કે અત્યાર સુધી ક્યાં રોકાણો તો ભાઈ? તો કહે છે કે માં, પેલી જલેબીની દુકાન છે ને, ત્યાં એક શેઠે મને જલેબી ખવડાવી. હકીકત એ છે કે બાળકને જલેબી જોઈને જ આનંદ માન્યો છે, તેને ખાવા મળી નથી. છતાં પણ તે પોતાની માને ખુશ કરવા કહે છે કે શેઠે મને જલેબી ખવડાવી. તો માં કહે છે, હે? હા માં, અમારો ભાગ કરતા છોકરા નાના કૂદી પડ્યા. છોકરો શર્મિંદો થઈ ગયો. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું. બેટા, એવું હોય તો પોતાના ભાંડરડાને માટે થોડું રાખીએ. એની માં ને એક પ્રકારે સંતોષ થાય છે કે મારા એક દીકરાને જલેબી ખાવા મળી, પણ ઠપકાના સૂરમાં એમ પણ કહે છે કે એવું હોય તો પોતાના ભાંડરડા માટે થોડુંક રાખીએ, અર્થાત કે પોતાના નાના ભાઈ બહેન માટે કંઈક રાખીએ. તું તો મોટો, તારા પાડ્યા આ મોટા થાય તેમ છે, દાળિયા ક્યાંથી કાઢ્યા? માને હજુ ખબર નથી કે દીકરાએ કંઈ જ ખાધું નથી, છતાં પણ પરિવાર સુખી રહે તે માટે તે ભૂખ્યો રહીને પણ ખાધું છે તેવી વાત કરે છે. બરફ સાર્યો, તેના 10 પૈસા આવ્યા ને? હા. કેટલા પૈસાના દાળિયા લાવ્યો? તો કે 6. એમ બોલતા બોલતા તેને છેવટે કહી નાખ્યું 10. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય. બધાને જ ભિખારી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડું માટે, અર્થાત કે પોતાના નાના ભાઈ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યો. એને મદદ, અહીં લેખક પોતાના માટે વિચાર જોડે છે, આપણે વિચારવું છે કે એને મદદ આપણે બધાએ કરવી જોઈએ. એને અર્થાત કે આવા ગરીબ બાળકોને. એમ ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફર્યો. ધોબીનો ધોયેલો કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી થોડીક ઝીણી રેતી જ હાથ સાથે ચોંટી. મેં હોટેલ ને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા, કે એ પૈસા ન વાપર્યો હોત તો આજે આ ગરીબ બાળકને હું આપત. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા, તારું નામ? અવિશ્વાસ ભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથમાં લઈને મેં કહ્યું, છોકરા, તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું. લેખક એ કહેવા માંગે છે કે તે જલેબી નથી ખાધી, દાળિયા પણ નથી ખાધા, હું બધું જ જોયું છે મેં, પણ તારું નામ તો બોલ.
તો પોતાની વાત કળાઈ ગઈ, અર્થાત કે પોતે જૂઠું બોલ્યો છે પોતાના પરિવારના સુખ માટે. એ વાત આ જે તે વ્યક્તિ લેખક જાણી ગયા છે. તેનો અહેસાસ થતા તેને લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યું અને નીચું જઈ બોલ્યો, મારું નામ ભીખુ સાબ. એક જવાબદાર પરિવાર માટે ત્યાગની ભાવના રાખનાર એક ગરીબ બાળકનું નામ હતું ભીખુ. આગળ હવે સ્વાધ્યાયના પ્રશ્ન તરફ વળીએ. સ્વાધ્યાયમાં પહેલા વિકલ્પો છે. અહીં માણસોનો ઠઠારો એટલે શું? તો માણસોનો ઠઠારો તો ધક્કામુક્કી, ભીડ, મેળો કે જગમગાટ? તો ખ ભીડ જવાબ રહેશે. માણસોનો ઠઠારો એટલે ભીડ. હું ખાલી જગ્યા એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગથી પર ચડી ગયો એટલે પગેથી ચાલીને ગયો, ફૂટપાથ પર ગયો, રોડ પર ગયો કે એક પ્રકારના વાહનમાં ગયો? તો ખ ફૂટપાથ પર ગયો. ત્રીજું છે ભીખુ પાઠમાં આ છોકરો સ્તંભ હશે. એ શબ્દનો અર્થ શું છે? નોકરી કરતો, કુટુંબમાં જવાબદાર, કમાતો કે અડગ? તો સાચો જવાબ છે કુટુંબમાં જવાબદાર. ભીખુ પાઠની આ ચોથો પ્રશ્ન જોઈએ. ભીખુ પાઠની ઘટના કયા શહેરની છે? દિલ્હી, અમદાવાદ, ગોંડલ કે વીરપુર? તો ત્રણ દરવાજા ભદ્રના કિલ્લાની વાત કરી, અર્થાત કે આ ઘટના અમદાવાદ શહેરની છે. ભદ્રનો કિલ્લો અમદાવાદમાં આવેલો છે. આગળ એક બે વાક્યના ઉત્તર જોઈએ. લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા? તો લેખક અકસ્માતથી બચવા ફૂટપાથ પર ચાલતા હતા. બીજો છે છોકરાની મા તરફ સોફરે શા માટે ઠપકા ભરી નજર નાખી? તો છોકરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની મા તરફ પેલા સોફરે, ડ્રાઈવરે ઠપકા ભરી નજર નાખી. ત્રીજું છે લેખક સ્ત્રીને 3 પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા? તો લેખકે 3 પૈસા સ્ત્રીને આપતા પૈસાના ખખડાટથી જાગેલું છોકરું રખેને લેખકને હેરાન કરે એ વિચારથી લેખક પોતે હેરાન ન થાય એટલા માટે તેનાથી દૂર જતા રહ્યા. ચોથું છે છોકરા એના ભિખારી ભાઈને શા માટે વળગી પડ્યા? તો છોકરા ભૂખ્યા હતા તેથી એના ભાઈને વળગી પડ્યા કે ભાઈ કંઈક લાવ્યો હશે એમ વિચારીને વળગી પડ્યા. આગળ પ્રશ્ન 3 છે લેખક કોની વર્તણૂક બારીકાઈથી જોઈ રહ્યા હતા? શા માટે? તો લેખક એક અત્યંત ગરીબ કંગાળ લાગતા બાળકની વર્તણૂકને બારીકાઈથી જોઈ રહ્યા હતા. કારણ કે મીઠાઈની દુકાન આગળ એક ખૂણામાં તે ઊભો હતો. અત્યંત તરસથી અનિમેષ નજરથી મીઠાઈ તરફ જોતો હતો અને ખાસ કરીને જલેબીના ઘૂંચડા તરફ જોતો હતો. બીજો છે ભીખુ દાળિયા ખાતા શા માટે અટકી ગયો? તો ભીખુએ 6 પૈસાના દાળિયા જોખાવ્યા, પછી તે નીચે ધૂળમાં ચીંથરું પાથરી તેમાં દાળિયા બાંધવા લાગ્યો. તેણે તેમાંથી એક મુઠ્ઠી ભરી દાળિયા લીધા. તે દાળિયા મોંમાં મૂકવા જતો હતો ત્યાં તેને તેના ભૂખ્યા ભાંડુઓ એટલે કે ભાઈઓ યાદ આવ્યા. એટલે તે પરિવારની ચિંતા કરીને તે દાળિયા ખાતા અટકી ગયો. આગળ ત્રીજો પ્રશ્ન છે કે લેખકે હોટેલ અને સિનેમાને શા માટે યાદ કર્યા? તો લેખકે 2 કલાક પહેલા જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. તેમાંથી 9 આના સિનેમામાં અને 6.25 આના હોટેલમાં ખર્ચાઈ ગયા હતા. હવે લેખક પાસે માત્ર 3 પૈસા જ બાકી રહ્યા હતા. તે તેમને ભિખારણબાઈને આપી દીધા. ભીખુએ પોતે ભૂખ્યા રહીને પોતાના ભૂખ્યા ભાંડુઓને દાળિયા ખાવા આપ્યા. આ જોઈને લેખકને થયું કે સિનેમા અને હોટેલના વિલાસી ખર્ચા, બિનજરૂરી ખર્ચા ઓછા કરવામાં આવે તો આવા કેટલાય ગરીબોને પોષી શકાય. આમ લેખકે હોટેલ અને સિનેમાને યાદ કર્યા. આગળ ચોથો પ્રશ્ન છે ભીખુએ લેખક
સામે લુચ્ચાઈમાં મોં કેમ મલકાવ્યું? તો ભીખુએ પોતાના ભાંડુ માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા, અને આ હકીકત જોઈ લેખકે એનું નામ પૂછ્યું. પોતાની વાત લેખક જાણી ગયા છે એવું જાણીને ભીખુએ લુચ્ચાઈમાં મોં મલકાવ્યું. પ્રશ્ન છે, ભીખુના ભાંડરડા માટેનો પ્રેમ લેખકને શા માટે ગમ્યો? તો ભીખુ ખરીદેલા દાળિયા ચીંથરામાં બાંધી રહ્યો હતો ત્યારે તેણે તેમાંથી દાળિયાની એક મુઠ્ઠી ભરી, પણ દાળિયા ખાધા નહીં. તે ભૂખનું દુઃખ ગળી જઈને તેની મા પાસે પહોંચ્યો. તેની મા આગળ જૂઠું બોલ્યો કે તેને એક શેઠે જલેબી ખવડાવી છે. તેથી લેખકને ભીખુનો ભાંડરડા માટેનો પ્રેમ ગમ્યો. આગળ સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો છે, લેખક ચાલતા ચાલતા ક્યાં અટકી ગયા? ત્યાં તેમણે શું જોયું? તો લેખક ચાલતા ચાલતા ફૂટપાથ પર અટકી ગયા. એ સમયે તેમને 3 દરવાજા પાસેથી બોલાયેલા શબ્દો સાંભળ્યા. એક કંગાલ પર ઇતની રહેમ કરો. આથી લેખક ચાલતા ચાલતા અટકી ગયા અને તેમને દરવાજાની વચ્ચે આવેલી કમાનમાં એક અત્યંત કંગાળ ગરીબ સ્ત્રી અને 2-4 બાળકોને જોયા. બીજો પ્રશ્ન છે, ભીખુએ જલેબી ખરીદીને શા માટે ખાધી નહીં? તો જલેબીની સુગંધથી ભીખુનું મોં પાણી પાણી થઈ ગયું, છતાં તેણે જલેબી ખરીદી નહીં. ભીખુને તેના ભૂખ્યા ભાંડુઓ યાદ આવ્યા. તેણે જલેબીને બદલે 6 પૈસાના દાળિયા ખરીદ્યા કે જેથી બધા ભાંડુઓને થોડા થોડા દાળિયા ખાવા મળે, એટલા માટે. ત્રીજું છે, ભીખુ એની મા પાસે શા માટે ગયો? તો ભીખુની મા એના ભાંડુ ભૂખ્યા હતા. ભીખુની મા અને એના ભાંડુ ભૂખ્યા હતા. એની પાસે એટલા દાળિયા નહોતા કે જેથી ઘરના બધાની ભૂખ સંતોષી શકાય. બધાને દાળિયા મળી રહે તે માટે ભીખુએ પોતે દાળિયા ખાધા નહીં. કુટુંબ પ્રત્યેની, પરિવાર પ્રત્યેની લાગણીને કારણે તેની મા આગળ ખોટું બોલ્યો કે પોતે તો ધરાઈને ખાધું છે. ચોથો છે, કુટુંબનો સ્તંભ કોને કહેવાય? તો ઘરનો સ્તંભ ઘર માટે ટેકો કે આધારનું કામ કરે છે. એમ જે વ્યક્તિ સમગ્ર પરિવારનો આધાર હોય તેને કુટુંબનો સ્તંભ કહે છે. પાંચમું છે, ભીખુ ભૂખનું દુઃખ ગળી ગયો. એવું કેમ કહ્યું? તો ભીખુ પોતે પણ ખૂબ ભૂખ્યો હતો. ભૂખનું એ દુઃખ દૂર કરવા એને 6 પૈસાના દાળિયા ખરીદ્યા. દાળિયા મોંમાં નાખવા જતા એને પોતાના ભૂખ્યા ભાંડુ યાદ આવ્યા, એટલે તે દાળિયા ખાઈ ન શક્યો. એટલે લેખક કહે છે કે ભીખુ ભૂખનું દુઃખ ગળી ગયો. આ વાર્તાનું શીર્ષક તમે શું આપો? તો આ વાર્તાનું શીર્ષક આપણે તમારે પોતાની જાતે જ આ પ્રશ્નનો ઉત્તર વિચારવાનો છે કે તમને આ વાર્તા પરથી શું ફીલ થાય છે, શું અનુભવાય છે, ને તે પ્રમાણે તમારે પણ તેનો શીર્ષક આપવાનું છે. આગળ છે, નીચેના વાક્યો કોણ બોલે છે? પહેલું છે, ખાવાનું તો ભાઈ લાવે ત્યારે. તો આ વાત પેલા ગરીબ બાળકની મા બોલે છે. બીજું છે, એક શેઠીએ મને જલેબી ખવડાવી. તો આ વાક્ય ભીખુ બોલે છે. ત્રીજું છે, માં કઈ ખાવાનું છે. તો આ વાક્ય ઊંઘમાંથી જાગેલું ભિખારણનું છોકરું બોલે છે. ચોથું છે, એ આંખ પણ નથી કે શું? આ વાક્ય પારસી બાનુનો પટાવાળો બોલે છે. આગળ છે રૂઢિપ્રયોગ અને તેનો વાક્ય પ્રયોગ. તો પહેલું છે ઉગારી લેવું, અર્થાત કે બચાવી લેવું. ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને પેલા બાળકને અકસ્માતમાંથી ઉગારી લીધો. બીજું છે વાત કડાઈ જવી, અર્થાત કે વાત સમજાઈ જવી. પોતાની વાત કડાઈ ગઈ છે એ જાણીને ભીખુ લેખક સામે શર્મિંદો થઈ ગયો. રાડ ફાટી જવી, અર્થાત કે ભયથી ચીસ પાડવી. અચાનક વાઘ સામે આવી જતા મુસાફરના મોંમાંથી રાડ ફાટી ગઈ, એમ પણ આપણે વાક્ય પ્રયોગ કરી શકીએ. ચોથું છે વદન કરમાઈ જવું, અર્થાત કે નિરાશ થઈ જવું. પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીનું વદન કરમાઈ ગયું.
વગેરે. પ્રસ્તુત પ્રકરણને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.